એક પોપટ હતો, તેનું નામ હતું મીઠુરામ. તેનું ઘર હતું એક પિંજરું, તે જ તેની દુનિયા હતી. મીઠુરામનો અવાજ ખૂબ સારો હતો, પણ તે ફક્ત રાતે જ ગાતો હતો. એક રાત્રે જ્યારે મીઠુરામ ગીત ગાઈ રહ્યો હતો, ત્યારે ત્યાંથી એક ચામાચીડિયું નીકળ્યું. ચામાચીડિયાએ જોયું કે મીઠુરામનો અવાજ તો બહુ જ મીઠો છે. ચામાચીડિયાએ મીઠુરામને પૂછ્યું, કેમ ભાઈ, તારો અવાજ આટલો મીઠો છે, છતાં તું રાતે જ કેમ ગાય છે? મીઠુરામે તેનું કારણ જણાવતા કહ્યું કે એકવાર જ્યારે હું જંગલમાં દિવસના સમયે ગાઈ રહ્યો હતો, ત્યારે એક શિકારી ત્યાંથી નીકળ્યો. તેણે મારો અવાજ સાંભળ્યો અને તે જ કારણે તેને મને કેદ કરી લીધો. ત્યારથી આજ સુધી હું આ પિંજરામાં કેદ છું. આ બતાવવા મીઠુરામ બોલ્યો કે ત્યાર પછી મેં એ શીખી લીધું કે દિવસમાં ગાવું એ મુસીબતનું કારણ બની શકે છે. તેથી હવે હું રાત્રે જ ગાઉં છું. ચામાચીડિયાએ કહ્યું, દોસ્ત, આ તો તે કેદ થતાં પહેલાં વિચારવું જોઈતું હતું. તો મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે આપણે ઘણીવાર ભૂલો કર્યા પછી જ કશુંક શીખીએ છીએ, પણ એ જરૂરી નથી કે દરેક સમયે શીખવા માટે ભૂલ કરવી જ પડે. કેટલીય વાર કોઈ કામને કરતા પહેલા જો આપણે થોડી સાવધાની રાખીએ તો ભૂલ કરવાથી બચી શકીએ છીએ અને નુકસાન પણ થતું નથી. તેથી બાળકો, હંમેશા યાદ રાખો કે બુદ્ધિમાન તે જ હોય છે જે હંમેશા સમજી વિચારીને કામ કરે. મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.